મારો દેશ મારું વતન યાદ આવતા અમેરિકાના દંપતી 14 વર્ષ બાદ માદરે વતન આવ્યા. વતનમાં આવ્યા બાદ તેમણે ખેતી કરી. ધોરાજીના આ વૃદ્ધ દંપતી કેવી રીતે પોતાનું જીવન ચલાવી રહ્યા છે, જોઈએ આ અહેવાલમાં મારો દેશ મારું વતન. માદરે વતન આવી કરી ખેતી. અમેરિકાના દંપતીએ કરી ખેતી. વતન આવી ચમેલી બોરનું કર્યું વાવેતર. લાખો રૂપિયાની કરી કમાણી. મૂળ રાજકોટમાં આવેલા ધોરાજી અને છેલ્લા 14 વર્ષથી અમેરિકાના દંપતીએ કરી ચમેલીના બોરની ખેતી. અમેરિકાથી પરત આવીને તેમણે ધોરાજીમાં પોતાનું જીવન ચલાવવા માટે ખેતીની શરૂઆત કરી. ચમેલીના બોરની ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છે. દેવડની ખેતી કરવા શું કે એ બધા ખેતી કરતા હેલી ઓછી મજૂરી ચડે, દવાનું રાસાયણિક ખાતરનું પ્રમાણ બિલકુલ ન ચલાવી તો હાલે તો એમાં રોટલા નીકળે. વૃદ્ધ દંપતી પોતાના પુત્ર સાથે છેલ્લા 14 વર્ષથી અમેરિકામાં રહેતા હતા. પુત્રને કેન્સરની બીમારીમાં તેનું અવસાન થતા તે પોતાના માદરે વતન પરત ફર્યા. વૃદ્ધ દંપતીએ મારો દેશ મારું વતન યાદ આવતા ડોલરની કમાણીને ઠુકરાવી અને પોતાના વતન ધોરાજીમાં આવીને બોરની ખેતી શરૂ કરી. ભીખાભાઈ અને રાધાબેને 17 વીઘામાં ચમેલી ગોલા બોરનું વાવેતર કરી તેની માવજત કરી. 3 આવે જેવો બજાર. હા, કેટલી આ કપાસ વાવો, માંડવી વાવો, એથી ખર્ચો છો. દંપતી 3 થી 4 લાખ રૂપિયાથી પણ વધુ આવક મેળવે છે. અમેરિકા જેવા દેશમાં ડોલરની કમાણી અને પૌત્ર પૌત્રીને છોડી આજે પણ એક અનોખી બોરની ખેતીમાં વયોવૃદ્ધ દંપતીએ અન્ય ખેડૂતને બોધપાઠ આપ્યો છે. નિલેશ મારુ, બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, ધોરાજી.